જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું ચાતુર્માસ ક્યારે શરૂ થાય છે તેમજ ક્યારે પૂરું થાય છે, તેનું મહત્ત્વ શું છે, ચાતુર્માસમાં કેવા નિયમોનું પાલન કરવું જોઈએ તેના વિશે જાણીશું। ચાતુર્માસ ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, આપણા સનાતન ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે। ચાતુર્માસ ક્યારે શરૂ થાય છે? અષાઢ મહિનાની શુક્લ પક્ષની 11મીની તિથિને એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે। દેવશયની એકાદશીની તિથિ ચાતુર્માસ શરૂ થાય છે। આ વખતે ચાતુર્માસ તારીખ 6 જુલાઈ 2025થી શરૂ થશે અને 1 નવેમ્બર 2025ના રોજ પૂરી થશે, એટલે કે દેવ ઉઠી એકાદશીએ પૂરું થશે। આપણા હિન્દુ ધર્મમાં આ 4 માસનો જે સમયગાળો છે તેને ચાતુર્માસ કહેવાય છે। આ 4 માસ દરમિયાન ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે। ઉપાસના કરવાથી અનેક ગણું ફળ મળે છે, એટલે આ 4 માસમાં તપ અને સાધના કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત કરી શકાય છે। આ 4 મહિનાનો સમયગાળો જે છે તે અત્યંત પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં જતા રહે છે। એટલે એવું માનવું છે કે ભગવાનના સૂવાના કારણે આ સમય દરમિયાન લગ્ન, ગૃહસ્થાશ્રમ અને અન્ય શુભ કાર્યો કરવા ન જોઈએ। આજે ચાતુર્માસનો સમય જે છે તે સમય દરમિયાન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ, સાત્વિક જીવન જીવવું જોઈએ। આ હિન્દુ ધર્મમાં ઋષિમુનિઓ આ સમય દરમિયાન તપ કરે છે, સાધના કરે છે। આ દિવસોમાં ભગવાનનું અધ્યયન કરવાનું ખૂબ મહત્ત્વ છે, એટલે ભાગવતનું વાંચન કરવું જોઈએ। ચાતુર્માસનું ધાર્મિક મહત્ત્વ। ચાતુર્માસ 4 મહિનાનો સમયગાળો છે, જેમાં શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કાર્તિક મહિનાનો સમાવેશ થાય છે। આ 4 માસ છે તે ચાતુર્માસ કહેવાય છે। આ સમય દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન અને ઉપનયન જેવા સંસ્કારો પર પ્રતિબંધ છે, કારણ કે ઊંઘ દરમિયાન ભગવાન વિષ્ણુનું શુભ ઉર્જા ઓછી થઈ જાય છે। આ સમયગાળા દરમિયાન પૂજાનું વિશેષ મહત્ત્વ છે। આ દિવસ દરમિયાન પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે। ધાર્મિક માન્યતા એવી છે કે આ સમય દરમિયાન વ્યક્તિએ સાત્વિક જીવન જીવવું જોઈએ, ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવાથી તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, શિવ ચાલીસાનો પાઠ કરવો, આ બધું શુભ માનવામાં આવે છે। ત્યાર પછી કે પૌરાણિક કથાઓ જે ચાતુર્માસ સાથે જોડાયેલી છે તે પણ આજે આપણે જાણીશું। રાજા બાલી અને ભગવાન વિષ્ણુના વામન અવતાર સાથે સંબંધિત છે આ કથા। સ્કંદ પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર રાજા બાલીએ ભગવાન વિષ્ણુની ભક્તિમાં 3 પગલાં જમીન દાન કરવાનું વચન આપ્યું। વામન રૂપમાં ભગવાન વિષ્ણુએ 2 પગલાંમાં પૃથ્વી અને આકાશ માપ્યું અને 3જું પગલું બાલીના માથા પર મૂક્યું। પ્રસન્ન થઈને વિષ્ણુએ બાલીને પાતાળ લોકમાં રહેવા અને ચાતુર્માસ દરમિયાન તેમની સાથે રહેવાનું આશીર્વાદ આપ્યું। એટલા માટે દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને ભગવાન શિવને સૃષ્ટિની જવાબદારી સોંપે છે। એટલે આ 4 માસ દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે। આ 4 માસ દરમિયાન શું કરવું અને શું ન કરવું? ચાતુર્માસમાં વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ, ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરવી જોઈએ, તેમજ સાત્વિક ખોરાક અને સાત્વિક જીવન જીવવું જોઈએ। આ ચાતુર્માસ દરમિયાન લસણ, ડુંગળી, માંસ જેવા તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ, તેમજ કાળા કપડાં પણ ન પહેરવા। આ 4 માસ દરમિયાન લાલ, પીળા કે લીલા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે। જૂઠું ન બોલવું, નિંદાકુલથી ન કરવી, વિવાદ કરવો નહીં, પલંગ પર સૂવાને બદલે જમીન પર સૂવું જોઈએ। આ છે ચાતુર્માસના નિયમો।
ચાતુર્માસ દરમિયાન બની શકે તેટલું ભજન કરવું જોઈએ. બોલો ભગવાન વિષ્ણુની જય, ભગવાન મહાદેવની જય.